રાજ્યમાં બીજેડ કંપની જેવું જ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે। બ્લોક ઓરા કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે, જે મામલે રાજકોટ પોલીસને 12 જેટલા ભોગ બનનારે અરજી આપી છે, જ્યારે સુરતમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ફરિયાદના જણાવ્યા અનુસાર રાજ્યમાં આશરે 8000 રોકાણકારોના 300 કરોડથી વધુ રકમ લઈ સંચાલકો ફરાર થયા છે। ફરિયાદી મોહસિન મુલતાનીએ જણાવ્યું હતું કે બિટકોઇનમાં રોકાણ કરવાનું કહીને લોકો પાસે રૂપિયા 4.25 લાખનું રોકાણ કરવાનું કહ્યું હતું। 400 દિવસ બાદ 3 ગણા રૂપિયા આપવાનું કહ્યું હતું। આરોપી ફિરોજ મુલતાની કંપનીનો ફાઉન્ડર છે। આરોપી નીતિન જગત્યાની, મકસૂદ સૈયદ, ગુજરાત હેડ અઝરુદ્દીન મુલતાની, અમિત મુલતાની સહિતનાઓએ લોકોને સ્કીમ આપી હતી। ગુજરાતમાં સાસણગીરમાં સાવજ રિસોર્ટ, લીંબડી મુંબઈમાં સહારા હોટલ, લોનાવાલામાં મીટિંગો થઈ હતી। વર્ષ 2020માં રોકાણકારોએ રોકાણ કર્યું હતું। બ્લોક ઓરા કંપનીના સંચાલકો વિરુદ્ધ મહારાષ્ટ્ર, દિલ્હી તેમજ સુરતમાં ફરિયાદ કરાઈ છે। રાજકોટ શહેરના ગ્રાહકોના કુલ રૂપિયા 70 લાખ જતા પોલીસના દ્વાર ખખડાવ્યા છે। મારી સાથે 13 લાખ રૂપિયાની છે અને અમે લોકોએ 12 જણા જે અરજી કરી છે ને 68 થી 70 લાખ રૂપિયા। ફિરોજ મુલતાની, પછી નીતિન જગતિયાની, મકસૂદ સૈયદ, અમિત મનુભાઈ મુલતાની અને અઝરુદ્દીન મુલતાની પોલીસ પાસે માંગણી કરી છે કે વહેલા તકે મારા પૈસા પાછા આવી જાય અને આવું બીજી વાર કૃત્ય થાય નહીં એવું પોલીસ પ્રશાસન એક્શન લે। લોકોની ઓફિસ ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી અને આ લેતી બધી આ લોકો કેસમાં જ કરી છે અમારી જોડે। અમે કહેતા હતા કે ભાઈ ચેક થ્રુ આપીએ કે ગૂગલ પે કરીએ, એ લોકો લેતા નહોતા પૈસા અમારી જોડે, તો રૂપિયા નથી આવ્યા। તો લીંબડી સંમેલનની અંદર ભેગા થયા હતા અમને લોકોને અને આમ અમારો સમાજ છે, અમે પણ મુલતાની છે ને એ મુલતાની છે, એટલે અમે લોકો સંપર્કમાં એ રીતે એ લોકો લાલચ સમજાય કે પૈસા જલ્દી બનાવવાની સ્કીમ અમારી જોડે સારી આવી છે। હવે અમારી માંગ છે કે વહેલે તકે જે હોય અમારી જોડે વળતર અમને પાછું મળે અમારું। રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે, જે સુરત શહેરમાં બન્યો છે, આ જ બનાવ છે। તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે।